વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો તોડી નાખો. મારો વિખરેલો વાઘ આવ્યો. બંકો બંકો આ માટલો ખાસો માટલો થઈ ગયો છે, પણ હવે ઘરાક આવે તો સારું. આ ઉનાળો ને એવો હજુ કોઈ ઘરાક આવતું નહીં. ઘરાક આવે તો વળી થોડો ધંધો થાય. ખાસો માલ પડી રહ્યો. અમે કોઈ ઘરાક આવે ને એટલી જ રાહ જોઈએ. અને કોઈ ઘરાક આવે એટલે વેચવાનું ચાલુ કરીએ ને અમે ઉનાળો એટલે હવે ધંધો તો થશે. આપણે માટલા લઈ જઈશું. હા માટલો અરે તમારે જેવો લેવો આવ્યો છે યાર. માટલો તો હારો પણ લઈ લઈશું. પણ ભાવ તો પૂછો એમની ના લેવાય. તો મારા તો નહીં યાર નો ભાવ તમને પોહાય એવો જ પાવશો. તારે 200 રૂપિયા એટલા બધા વતાય 200 રૂપિયા સટકી ગયું હોલે. તારે મારા ગામમાં તો 100 રૂપિયા બોલા હે. આડો 12 રૂપિયા ઠોકી લે. હા અત્યારે મોંઘવારી કેટલી છે તમને ખબર છે? મારા ગામમાં તો 100 રૂપિયા લે. અત્યારે મોંઘવારી કેટલી વધી રહી છે. માટી એમાં મફત નહીં આવતી. માટીના પૈસા આલવા પડે. આખી રાત મહેનત કરીએ ને કૂટ કૂટ તાણા બને છે. અલે ડોહા એક તો 12 રૂપિયા અને માટલાની ગેરંટી બહાર આલે માર તો ઘેર દહુરો થા હમણાં હવે લઈને ફરી આવી. વ્યાજી કરો તો લઈ લે માટલું. પણ માટલાની ગેરંટી ફૂટાય નહીં એવું માટલું. તમે જોવો મજબૂત. હું ના ફૂટા. અરે ના ફૂટા ઉપર ઉભો રહીને બતાવો માટલા ઉપર. હા બતાજો. અલે યાર મારી માની શકો મને તો વિશ્વાસ જ નહીં યાર. અમે એવી વિશ્વાસ ના કરીએ. પણ 200 આલવા પડશે. તો અમે વાયર તો જોઈ આલ્યો નહીં. એટલે વાયર ના હોય યાર. અમે વાયર હોય કે 200 આ તો એમનું ઠંડુ થાય તો પેલું મેલો ને તો આમ ઠંડુ કરીને પાણી ભરી એટલે એટલે ઇન્ડિયન ઠંડુ કેવું થાય લે. આ તો વાયર આલ્યો નહીં. તમારે ફ્રીજ માં વાયર આલેલો. હા ફૂટી જાય ના ફૂટે યાર. તમારે જોવું? હા જો જુઓ ઉભા રહો ઉપર ઉભા રહો. અરે આખો ઉભો ના ફૂટે યાર માટલું. તમારે જોવું? આ જુઓ લ્યો ફૂટો સાચી વાત છે યાર. ફૂટો આખો કૂદું તો ફૂટો ના ફૂટા. ત્રણ પછી મજબૂત. અલા ડોહા તું એમ કે ઠંડુ થાય તો આમાં વાયર તો આલ્યો નહીં. અને વાયર ના હોય તો આ ફ્રીજ થોડું હલે યાર. હા આ ફ્રીજ થોડું હોય તો ઠંડુ થાય એવી રીતે. આ તો ઠંડુ થાય. આ વાયર વગર નું ઠંડુ કેમ અલે આ કુદરતી છે યાર. આ માટી એવી આવે ને શિયાળામાં બનાવેલું હોય ને એટલે ઠંડુ થાય. એવું એવું તો હું કેવી રીતે માનું? આ તો આના મેં મગજ નહીં યાર. તું તો સમજાય ને યાર. હે તમારે માટલું લેવું હોય તો લ્યો. 200 રૂપિયા થશે. એટલા બધા વતાય યાર. ભાવ તો તમે એટલા તો થવાના જ છે. તમે લેવો હોય તો લ્યો. ના લેવો હોય તો કોઈ માટે બધો ઢગલો કરાક આવે હાઈવે રોડ છે. બરાબર. હમણાં પેલા આ જો હનુમાન દાદા મંદિર છે પબ્લિક દર્શન કરવા આવે ને. અલા મારા પંચર માં પેલા વિનુ ભૈયા ને 100 રૂપિયા આલા હે. તું ડોહો કેવો હે યાર શેતરવાને છે લ્યો. એટલે હોમાં તો જોઈ તો હો તો છોકરો વાપરવા અરે નહીં તો વિનુ લેતો. ભાઈ તો વાયર લગાઈને આલા હે. અલે તમે તો યાર નો મોટો દર્શન ખોટા આવી પાઘડી બાગડી પહેરીને 200 રૂપિયા તમે ગુંડો ગણો યાર. આવું તો કાલતું હશે યાર. એમ કરીએ પેલું કાચું જ લઈ જઈએ. 200 રૂપિયા તે કાચું લઈ જાઓ. પેલી 100 રૂપિયા લેવું તૂટી જાય એની કોઈ ગેરંટી નહીં. તો 30 રૂપિયા આલું એના. એમાં લઈ જાવ તો કોઈ વગડી જાય મારી કોઈ ગેરંટી નહીં. એટલે ડોહાનું સટકી નહીં ગયું. એવું જ લાગે હા. આમાં લાગે ડોશી હાજર નહીં ને તમારે વધારે બોલી એક વાત કહું. હા તમારે એક પેલી લેલે કોલડી ખરીદવાની તાકાત નહીં હોય. આ છો એના કરતા નેકળો સોના મોના. હા કી વાત કરી અરે યાર. અરે નેકળવાનું કરો યાર. હા તાને તોય આયસ કર આવી આવી તો તોય આવી જાય યાર. તમે એકલો મારો ધંધો વગર સોના મોના નેકળજો. હા અરે મારો ધંધો યાર પથારી કેવડો તમે. અરે ડોહા હમણાં હાલ નોતું થઈ નહીં જાય શું જ નહીં યાર. તમે નેકળો. યાર આને ખોટો ઝઘડો કરાવ્યો. ઓરે મારો માટલું નહીં લખું. તમે નેકળજો અહીંથી. જાઓ. તમારે 200 રૂપિયા ભાવ 200 રૂપિયા ખાલી કીધા છે. એમાં તો હાલતા જોડાયા છો. પૂજા માટલું લેવા આયા તો માટલું લઈને જ જવાના ના બે. તો લાવો પૈસા લાવો. કાઢો બી વાત મફત. નહીં યાર. તને ખબર નહીં પડતી. હા વ્યાજબી તો કીધા 200 રૂપિયા. પણ એટલા બધા 200 રૂપિયા ના હોય. તાણ સાચે કેટલા હોય? 150 10 રૂપિયા ઓછા આવજો. એથી વધારે હું તો ના ઓછા 500 કરું રૂપિયા ને. તો ફ્રીજ મળે હે. તારા ફ્રીજ 500 રૂપિયા મળે. તો તમે પછી લેકડો નો અમનું મગજ આ કાકાને ખરી ગયું ભાઈ લઈ લેકડજો તમે. લેકડો નો લઈ તમે લેકડો હોય તો લેકડવાનું કરો. આ ડોહાને સમજાઈ દે. આમાં નહીં વેચવું જ નહીં મારે.
તાણે એ 500 રૂપિયા તો 4 ફ્રીજ 200 લીધો રૂપિયા ખોટા કીધા છે બે હા 200 રૂપિયા થશે અલ્યા તે દાડ આપણે ફ્રીજ લેવા જાય 500 રૂપિયા ભરીને પછી કે હપ્તા પર ગયો એટલે 500 રૂપિયા ના પડ્યું મને હા તો પાછળ હપ્તા આવીએ તમને ખબર છે કેટલા ના આવીએ એ તો પછી આપણે ચો 3000 ભરવા ના હપ્તા આવી એ તો પછી આપણે ચો ભરવા ઉનાળો જતો ને હવે હોન લઈ જતો હા આનું જ લઈ લેજે આનું એ તો તેરી લઈ જાઓ તો 10 રૂપિયાનું હે તેરી 100 રૂપિયાનું હે તો સોની મની આનો ભાવ 200 કોઈ તમે લેકડો માં વેચું જ નહીં માટલું માં વેચું જ અલ્યા પેલા ભઠ્ઠામાં ગાંડા ડોહાને. લોહાને કો અરે મારો વેચું જ નહીં તમે લેકડો અહીંથી લેકડવાન કરો તમે અલ્યા હેડ ને આ ડોહાના કીધું તો ખરા 200 રૂપિયા 10 રૂપિયા ઓછા કરો ઇંચી તો વધારે હોય ભાઈ અમાર માટીનો ભાવ ના થાય તો માટી વાટી મંગાવી પડે કાલ પાવડો ભરીને આલી જવું તો માટી એરીએ ના ચાલે આ તો ખેતરની માટી આવે ખબર હે? આખી રાત માટીનું મજૂરી કે કરી હતા પાયા ચોહી માટી ચોહી લાવો હે? આખી રાત મજૂરી કરી તાર આટલો બન્યો આ માટી ચોહી લાવો હે? ખેતરમાં તો મારા ખેતરની 2 પાવડા આલું શું વાંધો પડે પણ વેચાતી લઈ આ તો અલ્યા ડોહાનું સટકી તમારી માટી મારે ના કોમ આવે એરી ખેતરની ડોહો તમે મોટો લેતો થઈ છો ગયો. ને મોના તમારો કોમ જ નહીં હા ભાઈ કારણ ખોટો મારો ટાઈમ બગાડવા અલ્યા છે ભાઈ ને કોઈ માટલું નકરો લેવા લેતો. આ ડોહાનું સટકી ગયું હોય યાર મને કે ઠંડુ થાય અને વાયર તો હ નહીં ભાઈ હું ભાવ કે તમને મને કે 200 રૂપિયા અલ્યા વિનુભાઈ બોલા ને આવો અમને સમજાવો ને કોક હમ તો 100 રૂપિયા માંગી 100 રૂપિયા માટલું કોઈ આવે હા પેરસામ પારું ખરું ને 1300 તો ના પોહાય સારું, મને એક 230 રૂપિયા લે હા હા 230 લે એકન જો 1300 પરા 230 છે બધા ઈથી લઈ લેજો 30 રૂપિયા વધારા લઈ તો નેકળો અલે ઈ તો હું મફત લાવું ઈ તો મારા ઓળખો રામુભાઈ અલ્યા શૂટ નહીં મારે કરે ગાભરા. યાર અમને જવા દે યાર કહું છું અમને ફોટેલો આપી દે ને 70 માં ચાલશે હા એ સારી વાત કરી તાનું કાઈ દે શું પાછું? હા 70 માલ દો કાઈ દે આપણે સારું તાણ તમારે લેવું છે ને 71 માં હવે આપી દે 70 માં પણ ગેરંટી ના હો પાછું કઈ પાછું લઈને ના આવતા આઈડિયા એવી હે કે ફૂટેલું વાળું હોય, પણ આપણે ફૂટેલું પેલીને હાજુ લઈ લેવાનું કે ભાઈ આ નહીં ગમી બીજું જોવું હોય. 70 માં પોહાય 50 માં લઉં હવે તો આપી દે ને યાર 50 નહીં આલુ નહીં તને કરજે ભાઈ 50 માં લઉં હવે તમારું કામ જ- અરે નંબર છે ને કે ઓમાં પેલા ભઠ્ઠામ ગાલે હું ઉનાળો કોકનો ભાવ ના બગાડે અને ધમાસાના નો મસ્ત માટલો આવી અલ્યા ધમાણા તો હું જઉં મફત લઈને આવું હા પણ આરે મોટી મોટી ફ્રીજોની વાતો કરતો તો એક માટલું ખરીદી અલ્યા જો મેં આ ડોહાને કીધું કે મેં 500 રૂપિયામાં ફ્રીજ લીધું આવા ફોન પે કરજો 70 રૂપિયા લે પકડો મને આવડતું નહીં આ ડોહો અમાર કરે પણ ગેરંટી લેવો ઘેર જઈને પાછું લઈને આવ્યો તો ફોડા મારે કઈ હા હું કહું આ ફૂટેલું હો નાસ્તરોના મિલીને ક્યાં નહીં ગમતું ને હાજુ લઈ લેજો હો તમ તો અમની આઈડિયા હું સમજી ગયો હા એટલે ફોન પે કરું એ કાકા આ કાકો તો અભરતો જ નહીં યાર એ કાકા તમને બીજું વાતો લેવા બીજું નહીં લેવા આવ્યો તાણ આવું આમાં તો પાણી તો છાંટતું નહીં હું આ માટી વાળી તમે એટલે આ ઠરે બધું ઠરે તો એક દાડો થોડું ઠરે એવું ના આવે એ યાર ડોહા એ તો રાતે ભરી રાખવું પડે ડોહા મારી વાત સાંભળ હા મી આ ફ્રીજ માટી લાવ્યું ને બદલી આલો. એ ડોહા મી ફ્રીજ લાવ્યું ને એમાં 5 મિનિટમાં થયું અને આ તો 2 કલાકથી મેલ્યું તો પાણી નહીં ઠર્યું એટલે એવું ના હોય યાર પાણી ઠરો નહીં એવું નથી નહીં છાંટતું એટલે તો આજે પાવું. તાર માણસો કે નહીં થતું માની શોગન બસ આવું બને તો આ તો અમે પેલા કીધું તું કે લઈ જવું હોય તો લઈ જાઓ આવજે. લે ડોહા તું મને 250 રૂપિયા પાછા હાલ ને 250 ને મેં પેલા કીધું તું કે અહીંથી બહાર જાય ને એટલે કોઈ ગેરંટી નહીં તમે 70 વાર કીધું ને હવે 250 માંગો હો આ કાકો તીયા કેવું કરે યાર આ ડોહો હમણાં હાલ લોકો કાટલા ના હોય તો હમણાં જ નહાવાનો કરશે લોકો સોની મને એની કાઢી અલ્યા ડોહાના લોબો ના થઈ જાય તારા પણ એવું ના હોય તો થઈ ગયા તો હું કીધું તું તે ઘરાક લેવા આવ્યો તો માટીની વ્યવસ્થિત પેલે વસ્તુની ચાલુ કોઈ કરા ગેરંટી નહીં આ ચાઇના જેવું કામકાજ હોય મારા ગામમાં હું સરપંચ છું ખબર હે? તમે તમારા ગામમાં સરપંચ હોય તો શું થઈ ગયું તે ધમ શરમ નહીં સરપંચ હોય કે મેનેજર હોય કે મિનિસ્ટર હોય એટલે આ ડોહાને સમજાઈ દે ને કે હમણાં હાલ જ નહોતું થઈ જાય ને ડોહા લોબો થઈ જાય હમણાં પારો પર છે આના મારા હમણાં કોને લઈ જતો તું યાર કોણ છે આ ભાઈ કોણ છે સરપંચ છે અમારા ગામના
સરપંચ સીટે તારો પતિ માલવામાં પેલું થાય છે તે ઈ નહીં માલ દઉં એમની માલ દે રે તાણા હવે સરપંચ ના ચિંગુસ ન એક તો વાયર તો હ નહીં ભાઈ આ જો વાયર દેખાય હારો રાખો પણ વોટ આવતા પેલા વિચાર કરવો તો ને કે હાફ ચિંગુચી તો અમને લવાય અલ્યા પણ આમાં વાયર હોવો જોવો ને તે 50 રૂપિયા માટલાના વધારે નહીં હાલતા આ માટલું પાછું લઈ જાય કે ઠંડુ નહીં થતું એ ના થાય આપણે તો કરે પેલું ફ્રીજ હું લાયો પસારો પેલું કોઈ નહીં પેલું હું ફ્રીજ લાયો હા 5 મિનિટમાં ઠંડુ થયું હા વાયર ઘાલ્યો ને તરત ઠંડુ ચાલુ અને આ ચાને 2 કલાકથી પડી રાખ્યું એક તો ડોહાએ વાયર તો આલ્યો નહીં હા અલે અહીંયા ઓને મગજ છકો નહીં આ ડોહો કોણ છે યાર તો કેટલી વાર કીધું કે તારા મગજ છકો નહીં અલ્યા વ્યવસ્થિત યાર આ સરપંચ છે અમાર ગામના સરપંચ છે તાર ઘરના મારા ઘરના નહીં માર તો ધંધો કરવા બેઠો તો પૈસા લઈ રોકડા આ પૈસા ડોહાનું નોમ નહીં એડ્રેસ લઈ લો આપડે નહીં લેવું લે ફોન પે કરી દે લે પૈસા ફોન પે કરી દેજો અમારે નહીં લેવું માટું ડોહા ફોન લાય ને લે આ ફોન પાછો લઈ લે ડોહાનો આ ડોહાનો ફોન પાછો લઈ લે ફોન પે ગૂગલ પે કરે તો સરપંચ વાતે એવું થઈ ગયું હમણાં ના હતા નહીં આવડો હોયથી ના ના લે આ ડોહાનો પેલા વિનું પાનું બોલાવે ને તો લાકડી હા કાઢ નાખશે આજ તો બોલાવો હે બોલાવજો જીને બોલાવો. બોલાવીને બોલાવો બોલાવો હોયથી ના હવારવા પર છે ના ના અલ્યા ડોહાને બોલાવો સમજુ કે અલ્યા, મારો ગુસ્સો હમણાં બગડ્યો ને અલ્યા વાના તો તમને ના હતા ને આવડો હાથ ધોતી અલ્યા વાના અરે મેવાના તું જાને યાર જીને બોલાવીને બોલાય ઊંધું પડી જા હેટ તારા પૈસા પાછા નહીં અલ્યા આ ડોહાને મોરસા લઈ જા કરંટ લાવા તું લે કરવાથી સોનમની એ ઉભો રે ભાઈ પેલા ભાઈને બોલાય ડોહા ધંધો કરવા દે સોનમની જા નકા માટલા ભેગો તને ઘડવામાં આવશે બોલાવો તમારે પેલો ચો હે બીજો ડોહો કેટલી વાર કીધું તારા ને કરવાથી માં ધંધો કરવા દે એ ડોહા આયા યાર જે આરે આ કરતા નહીં આવો અમને મારીને કાઢી હોયથી આવો ડોહા માટલું લઈને પાછા આયા મારા બહન 40 રૂપિયા પાછા આલો અમે ફોડીને પાછા લાયા મારા બહન 40 પાછા લાવો અને પાછા માટલું હાજુ કરીને આલો મને પેલા આ તમે ફોડીને લાયા છો આ કોણ કરીને અલ્યા પણ પેલા ફોન માં ઠીક છૂચ કર્યું તું ને પૈસા નતા નાખ્યા તારે ફોન પે નાખ્યા નહીં તો તે કર્યા મારું માટલું હા, એ. હાજુ કરીને લાવો આ તો હાજુ કરવાનું એ હોય કોઈ બિલ્ડિંગ વાળો હ બિલ્ડિંગ કોને વાળા બિલ્ડિંગ ના થાય તમે સોનમોના નેકરવાન કરો અને સરપંચ તો શરમ આવી જોઈએ 50 આરે 70 રૂપિયા લઈને જાઓ 200 રૂપિયાના માટલાના અને તમે પાછા લઈને આવો શરમ આવી જોઈએ એ હું તમે ચમ બકારો કરો એ આ ડોહાને સમજાઈ દે ને ભાઈ ચારનો આ માટલું બહન 40 રૂપિયા મી આલ્યા ને મને પાછા ને હું મારા ગામનો સરપંચ છું 70 રૂપિયા વને નસાઈ ને બહન 40 કે સારે જુઠ્ઠું બોલે આ વાતો ન કરાય તો ધોકો લેતા જા તો લેતા આવો બેટા છે કોઈ અમે કોઈ એલા, એ તમારા ભાઈ. દેશી હું હા પૈસા માગતું ઉભો રહે, ઉભો રહે. નહીં લેતા અમે ઉભો રે હું હાલત ફોન કરો હું 108 માં ફોન કરું બેને હાલત લઈ જાય અને આ તમે મારા હાથ કેવું હા તમારે કોનું હોય તો ચોથી પુરાવજો હ અલ્યા મી અને ડોહાને કીધું વેલ્ડિંગ કરાવી પાછું આલું તને તારે તો ડોહો કે વેલ્ડિંગ ના થાય તો આને શું કરવાનું પૈસા હાલ દો કાં તો માટલું લઈ ના મને બહન 40 રૂપિયા બાકી મારા ના લો. માની સોગન આ હનુમાન દાદા મંદિર ના બાજુ અને અમે આ માટલો નું શૂટિંગ કરવા આવ્યા છીએ અને આ સંજયભાઈ નું કામકાજ એટલે 1 નંબર નો માટલો આવી છે તમે જોવો તો નાના એવું પાણી ઠંડુ થાય ને ઉનાળા અરે જોવું જ ના પડે જો ફ્રીજ ના ચક્કર મારો એવો તો માટલો પાણી ઠંડુ થાય છે અને નવી નવી વેરાયટી અને નવી નવી જાતની બાબા આમ જોવો ને તો માટલો એક થી ચડ્યા તો આખી દુનિયામાં ના મળે અમેરિકામાં જો તો આવો માટલો તો તમને નહીં જ મળે એટલે કહેવાનો મતલબ છે કે ધમોણા રોડ ઉપર હનુમાન દાદા મંદિર જોડે અને આ સંજયભાઈ આ જોઈ લો આ સંજયભાઈ જોડે કમ્પ્લેટ આવી જવાનું અને તમને માટલો જેવો જોવો એવો મળી જાય કલર જુદા જુદા અલગ અલગ પ્રકારની વેરાયટી હવે મારી માની છોકર આ સંજયભાઈ અને આ જાનકીબેન કોક બે સવાલ કહેશે અમે અહીંયા દમોદરા ગામે રહીએ છીએ મંદિરની સામે માટલા બનાવીએ છીએ પોતાનું મેન્યુફેક્ચરિંગ છે હોલસેલ તથા રિટેલ છૂટક નાની મોટી દરેક આઈટમ મળી રહેશે લગ્ન પ્રસંગના બધા જ ઓર્ડરો લઈએ છીએ